નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન. નેક્સ્ટ, આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 12 સાયન્સના ચેપ્ટર નંબર 3 ની અંદર કુલ 4 લેક્ચર જોઈ ગયેલા. આજે પાંચમો લેક્ચર જોઈએ. લેક્ચરને સ્ટાર્ટ કરતા પહેલા આપણે જે લાસ્ટ ટાઈમ થોડું હાઇલાઇટ જોઈ ગયા હતા કે જુદા જુદા પદાર્થની અંદર, જુદા જુદા દ્રવ્યની અંદર અવરોધકતા કેવી હોય છે અને આ અવરોધકતા તાપમાન સાથે કેમ સંબંધ ધરાવે છે એનો કંઈક હાઇલાઇટ જોઈએ હતા. થોડું ડીપમાં જઈએ. એ જ ટોપિકની અંદર અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ. સૌપ્રથમ એક પેલા અનુભવિક સૂત્ર આવે છે, એને કહેવાશે મિત્રો એમ્પિરિકલ ફોર્મ્યુલા. તો અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ ફોર્મ્યુલા છે ρT બરાબર ρT0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0 અને જ્યાં R બરાબર ફોર્મ્યુલા કયું છે? R બરાબર ρ L બાય A. એનો મતલબ અવરોધ એ અવરોધકતાના સમપ્રમાણમાં હોય. તો આવું જ સૂત્ર જો આપણે અવરોધ માટે લખવું હોય તો લખી શકાય. અવરોધ માટે RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. જ્યાં સજ આપણે જોઈ લઈએ પેરામીટર બધા. જ્યાં આલ્ફા કહેવાશે અવરોધકતાનો તાપીય અવલંબિત અચળાંક. તો આલ્ફા અવરોધકતાનો તાપીય અવલંબિત અચળાંક છે. જેનો એકમ લખવો હોય તો એકમ છે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. આલ્ફાનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ. જેનું પારિમાણિક સૂત્ર આપણને બધાને ખબર હોવી જોઈએ. તાપમાન, તો તાપમાન રાશિ કેવી છે મિત્રો? મૂળભૂત ભૌતિક રાશિ છે. તો મૂળભૂત ભૌતિક રાશિ હોય તો લખવું પડશે m0 L0 T0 K1. m0 L0 T0 K1. હવે આ માત્ર ખાલી મેં તમને ફોર્મ્યુલાની વાતચીત કરી. યાદ રાખજો, આલ્ફા છે સુવાહક ધાતુ પદાર્થ માટે આલ્ફા ધન હોય. સુવાહક ધાતુ પદાર્થ માટે આલ્ફા કેવો હશે? ધન. જ્યારે અર્ધવાહક પદાર્થ માટે આલ્ફા કેવો મળશે? ઋણ મળે. તો ધાતુ પદાર્થ માટે આલ્ફા ધન, અર્ધવાહક માટે આલ્ફા ઋણ. આપણે આલેખ તો એના લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. તો આલેખ કેવા કેવા હતા એના જોઈ લો અહીંયા. અને ટર્મ્સ બધાય T0 શું કહેવાય છે? સંદર્ભ તાપમાન. T આપેલ તાપમાન. પછી ρT0 સંદર્ભ તાપમાને અવરોધકતા. પછી ρT આપેલ તાપમાને અવરોધકતા. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ આ ટર્મ્સની.
इथे આગળ જવું હોય તો RT માટે લખી શકાય RT0 સંદર્ભ તાપમાને અવરોધ, RT આપેલ તાપમાને અવરોધ એ તરીકે લખતો નથી. આપણે એના આલેખ પણ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. રોટી વર્સિસ ના આલેખ જે જોઈ ગયા હતા આપણે લાસ્ટ ટાઈમ. તો જોઈ ગયા હતા પહેલા અહીંયા સુવાહક પદાર્થ માટે આલેખ એક આવો આવતો હતો. એનો મતલબ 50 કેલ્વિન હોય, 200 કેલ્વિન હોય, 300 કેલ્વિન હોય. પછી આ તો અર્ધવાહક. તો અર્ધવાહક પદાર્થ માટેનો આલેખ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા આપણે. વક્ર આલેખ હતો ઘટવામાં. સેમ વસ્તુ આપણે આલેખ જોઈ ગયા હતા મિશ્ર ધાતુઓ માટે. મિશ્ર ધાતુમાં આલેખ તાપમાન સાથે ઓછો સંબંધ ધરાવે છે. મિત્રો આપણે આલેખની વાતચીત લાસ્ટ ટાઈમ કહી દીધી. હવે એમાં જો ડીપમાં से જઈએ, પાછો ફરીથી રિપીટ કરી દઈએ. સુવાહક પદાર્થ હોય તો સુવાહક પદાર્થની અંદર તાપમાન કેટલું હોય? 50 કેલ્વિન કરતા ઓછું હોય. જો તાપમાન 50 કેલ્વિન કરતા ઓછું હશે તો સંબંધ કેવો મળશે આપણને? અરેખીય વક્ર મળે. વક્ર એટલે કહેવાય મિત્રો આલેખ. તો 50 કેલ્વિન કરતા આલેખ ઓછો હોય તો આલેખ કેવો મળશે આપણને? વક્ર. જો તાપમાન લગભગ ઓરડાના તાપમાને હોય કહેવાય 27 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 300 કેલ્વિન ટેમ્પરેચરની આસપાસ આપણને સંબંધ કેવો મળશે? રેખીય વક્ર મળે. એ જ રીતે જો વાતચીત કરવામાં આવે તો તાપમાન કેટલું હોય? ઓરડાના તાપમાન કરતા ખૂબ જ વધારે હોય. જો તાપમાન ઓરડાના તાપમાન કરતા ખૂબ જ વધારે હશે તો આપણને મળશે ફરી પાછો અરેખીય વક્ર. તો મિત્રો આ વસ્તુ આપણે આલેખની વસ્તુ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. નવી વસ્તુ શું આવી? આનુભવિક સૂત્ર. એમાં નવો કન્સેપ્ટ છે. તો એમાં અર્ધવાહક પદાર્થની અંદર તાપમાન વધવાથી ધ્યાન આપજો ખાસ. સુવાહક પદાર્થ હોય તો સુવાહક પદાર્થમાં તાપમાન વધે તો અવરોધકતા વધે, વાહકતા ઘટે. સુવાહક પદાર્થની અંદર તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા વધે છે, વાહકતા ઘટે છે. અર્ધવાહક પદાર્થની અંદર વાતચીત કરવામાં આવે તો તાપમાન વધે તો અવરોધકતા ઘટે, વાહકતા વધે. હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. એમાં અવાહક પદાર્થ હોય તો અવાહક પદાર્થની અંદર તાપમાન સાથે સંબંધ ધરાવતો નથી. આપણે આ પણ લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા. સુવાહક પદાર્થ માટે અવરોધકતા કેટલી હોય? 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર થી લઈને 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. પછી અવાહક પદાર્થમાં અવરોધકતા સુવાહક કરતા 10⁸ ગણી વધારે હોય. મિત્રો આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. નવું શું આવે છે આમાં? ધ્યાન આપજો ખાસ. અહીંયા તાપમાન વધે છે તો અવરોધકતા વધે, અહીંયા તાપમાન વધે તો અવરોધકતા ઘટે. આવું શા માટે? ધ્યાન આપજો. પહેલા ધારો કે આ પદાર્થ છે, અર્ધવાહક પદાર્થની વાતચીત કરું છું. અર્ધવાહક પદાર્થ કયા કયા હોય? સિલિકોન, જર્મેનિયમ, કાર્બન. તો અર્ધવાહક પદાર્થ સિલિકોન, જર્મેનિયમ, કાર્બન હોય તો સિલિકોન પરમાણુની સંરચના, તો સિલિકોન પરમાણુનો પરમાણુ ક્રમાંક
14 સંરચના ઇલેક્ટ્રોન સંરચના 2 8 4 એનો મતલબ સિલિકોન તત્વની અંદર બાહ્યતમ કક્ષામાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન આવેલા હોય એનો મતલબ જે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે એ સ્થાયી અવસ્થામાં છે નહીં તો કરવા હોય તો સિલિકોન ના 4 પરમાણુ સિલિકોન 4 પરમાણુ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન 4 વેલેન્સ ઇલેક્ટ્રોન સિલિકોન પરમાણુ અને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન 4 બધા વેલેન્સ ઇલેક્ટ્રોન હશે બધાના દરેક ઇલેક્ટ્રોન પરસ્પર શું કરશે એક એક ઇલેક્ટ્રોનની એના પડોશી પરમાણુ સાથે ભાગીદારી કરે સહસંયોજક બંધ બનાવે મિત્રો તમે આ બધી વસ્તુ કેમિસ્ટ્રીમાં જોઈ ગયેલા છો આ સહસંયોજક બંધની રચના તમે કેમિસ્ટ્રીમાં જોઈ ગયેલા છો મિત્રો તો દરેક સિલિકોન પરમાણુ તેના પડોશી પરમાણુ સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી પરસ્પર સહસંયોજક બંધ બનાવે ત્યારે નિરપેક્ષ શૂન્ય કેલ્વિન તાપમાને જો તાપમાન કેટલું હોય 0 કેલ્વિન તાપમાન હોય નિરપેક્ષ શૂન્ય કેલ્વિન તાપમાન હોય તે સમયે અર્ધવાહક પદાર્થ સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે જો તાપમાન નિરપેક્ષ શૂન્ય કેલ્વિન તાપમાન હોય તો અર્ધવાહક પદાર્થ સંપૂર્ણ વિદ્યુતના અવાહક તરીકે વર્તે છે હવે ધ્યાન આપજો ખાસ જો તાપમાન વધારવામાં આવે તાપમાન વધારવામાં આવશે તો સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન પોતાના સ્થાનની આસપાસ કંપન અથવા તો દોલન ગતિ કરશે તો કંપન અને દોલન ગતિ કરશે ત્યારે એ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં ભંગાણ સર્જે તાપમાન વધારવામાં આવશે તો ઇલેક્ટ્રોન પોતાના સ્થાન પાસે કંપન ગતિ કરશે તો મિત્રો સહસંયોજક બંધમાં ભંગાણ સર્જે જો સહસંયોજક બંધમાં ભંગાણ સર્જે તો ઇલેક્ટ્રોન ત્યાંથી શું થશે મુક્ત થાય છે ઇલેક્ટ્રોન મુક્ત થાય જ્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ત્યાં એક ખાલી જગ્યા જોવા મળે છે એ ખાલી જગ્યાને કહેવાય છે હોલ મુક્ત એટલે કહેવાય ખાલી સ્થાન પાસે હોલ રચાશે તો ઇલેક્ટ્રોન અને હોલ વીજ પ્રવાહ રચે છે તો જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જશે તેમ તેમ હોલની સંખ્યા પણ વધતી જશે એટલે કહેવાય ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા n વધે મિત્રો ખાસ ધ્યાન આપજો n વધે છે તાપમાન વધે છે તો n ની સંખ્યા વધે છે એટલે કહેવાય એક અહીંથી છૂટો પડ્યો એક અહીંથી છૂટો પડશે તો નવો હોલ જોવા મળશે આ ફરી પાછા ઇલેક્ટ્રોન જે છૂટા પડે છે એ છૂટા પડેલા ઇલેક્ટ્રોન ફરી પાછા બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરે છૂટા પડેલા ઇલેક્ટ્રોન બીજા સહસંયોજક બંધમાં જકડાયેલા પરમાણુ સાથે અથવા તો સહસંયોજક બંધમાં જકડાયેલા સાથે ઇલેક્ટ્રોન સાથે અથડામણ કરશે તો અથડામણ થવાથી સંખ્યા વધે તો પેલા તાપમાન ઓછું હતું અથડામણ ઓછી હતી એની ગતિ પણ ઓછી હતી તાપમાન વધાર્યું તો
મુક્ત ઇલેક્ટ્રોન ગતિ વધે, ગતિ વધશે તો અથડામણ વધે, પરંતુ વિક્રમિક અથડામણ વચ્ચે લાગતો સમયગાળો, જેને આપણે શું કહેતા હતા, રિલેક્સેશન સમય, તો ઘટે. મિત્રો આ ખાસ ધ્યાન આપજો, તો ઘટે છે. હવે ધ્યાન આપજો સૂત્રો. આપણે લાસ્ટ ટાઈમ સૂત્ર જોઈ ગયા હતા. અવરોધકતા, વાહકતા, સંખ્યા ઘનતા અને સમય વચ્ચેનો સંબંધ કયો હતો? તો રો બરાબર 1/σ. રો બરાબર 1/σ. સૂત્ર હતું m/n² * τ. m/n² * τ એટલે કહેવાય, જો તાપમાન વધે તો n વધે, τ વધે, આ બે છેદ વધે તો રો શું થાય? છેદ મોટો થયો તો જવાબ શું થાય? નાનો થાય. રો ઘટે તો વાહકતા વધે. ખાસ ધ્યાન આપજો મિત્રો સંદર્ભ. તો ખાલી આ એક વસ્તુ સમજાવવા માટે મારે તમને એટલું બધું ડીપમાં લઈ જવા પડ્યા. ખાલી એક તાપમાન વધે તો અવરોધકતા ઘટે છે, વાહકતા વધે છે. આ સ્ટેટમેન્ટ તમને સમજાવવા માટે મારે તમને એટલું બધું ડીપમાં જવું પડ્યું. યાદ રાખજો મિત્રો, આ કન્સેપ્ટ તમારે ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર જે 14મું છે એમાં તમારે આ ટોપિક આવશે, અર્ધવાહકનો. તો આ વાતચીત થઈ ગઈ સંપૂર્ણ અવરોધકતા માટે. નેક્સ્ટ ટોપિક આપણે હમણાં જોઈએ, અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. ઓકે મિત્રો, પેલા કાઢી નાખું છું. ઓકે, નેક્સ્ટ ટોપિક આવે છે અવરોધોનું, એટલે લઈ લઈએ છીએ આપણે શ્રેણી જોડાણ. અવરોધોનું શ્રેણી જોડાણ. તો સાવ ટોપિક સિમ્પલ છે. જોજો પહેલા ખાસ, આ એક અવરોધ છે, એ બિંદુ એ આપેલ અવરોધના એક છેડા પાસે, આપેલ અવરોધના એક છેડા પાસે બીજા અવરોધનો છેડો જોડવામાં આવે. એવી રીતે બીજાના છેડા મુક્ત સાથે ત્રીજો છેડો, આમ કન્ટિન્યુ n જેટલા અવરોધ જોડવામાં આવે છે. અવરોધ R1, R2, R3, R4 ડોટ 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 Rn. તો મિત્રો આપણે જોઈ શકીએ અહીંયા દરેક અવરોધનો છેડો તેની આસપાસના બીજા બે અવરોધ સાથે જોડાયેલા છે. પણ દરેક અવરોધમાંથી પસાર થવા માટે માર્ગ કેટલા ઉપલબ્ધ છે? માત્ર ને માત્ર એક જ. તમે એક જ રસ્તા પરથી તમે જઈ શકશો, હા કે ના? તો કેવા છે? દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે? I અચળ. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અચળ હોય. યાદ રાખજો મિત્રો, કા પ્રવાહ અચળ હોય કા તો વોલ્ટેજ અચળ હોય, બે ભેગા અચળ હોઈ શકે નહીં. અહીંયા દરેક અવરોધમાંથી જો પસાર થવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ છે, એનો મતલબ દરેક અવરોધમાંથી
એક જ પ્રવાહ એક સરખો જોવા મળશે. તો પ્રવાહ થઈ ગયો અચળ. તો દરેક અવરોધના વોલ્ટેજ કેટલા કહેવાશે? V1 V2 V3 ડોટ 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 Vn. તો દરેક અવરોધના સ્વતંત્ર વોલ્ટેજ V1 V2 V3 ડોટ 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 Vn. તો કુલ વોલ્ટેજ લખવા હોય તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ ડોટ 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 પ્લસ Vn, જે આપણને બધાને ખબર છે ઓહમ નિયમ. V બરાબર I into R. હા કે ના? અહીંયા V ટોટલ વોલ્ટેજ કહેવાય, V ઇક્વિવેલેન્ટ. તો લખી શકાશે અહીંયા V બરાબર I into R ઇક્વિવેલેન્ટ. R ઇક્વિવેલેન્ટ તો લખી શકાય અહીંયા IR1 પ્લસ V2 બરાબર IR2 IR3 ડોટ 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 પ્લસ IRN. મિત્રો આખામાંથી સામાન્ય કાઢી નાખીએ, બાકી બચશે I R1 R2 R3 ડોટ 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 RN. I કેન્સલ, બાકી બચ્યા R ઇક્વિવેલેન્ટ બરાબર R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ ડોટ 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 પ્લસ RN. મિત્રો પ્લસ 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 એટલે કહેવાય સિગ્મા. 1 2 3 4 5 ડોટ 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 n. તો લખી શકાય I બરાબર 1 to n. R1 R2 R3 વ્યાપક લખી શકાય RI. મિત્રો R ઇક્વિવેલેન્ટ ને બીજું નામ લખવું હોય તો R ઇક્વિવેલેન્ટ બરાબર શેમાં ઇક્વિવેલેન્ટ છે? શ્રેણી જોડાણમાં સમતુલ્ય છે. તો શ્રેણી જોડાણને કહેવાય સિરીઝ. તો લખી શકાય R ઇક્વિવેલેન્ટ બરાબર RS. સમતુલ્ય લખવું હોય તો કેમ લખી શકાય અહીંયા? RS બરાબર R ઇક્વિવેલેન્ટ, A અને B. તો આ વાતચીત થઈ ગઈ મિત્રો શ્રેણી જોડાણની. યાદ રાખજો ખાસ, શ્રેણી જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ, શ્રેણી જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ સ્વતંત્ર અવરોધના મૂલ્ય કરતા સ્વતંત્ર અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતા, સ્વતંત્ર અવરોધના મોટામાં મોટા મૂલ્ય કરતા પણ મોટો મળે. તમને એક્ઝામ્પલ કહું, R1 કેટલા છે? 2. R2 કેટલા છે? 6. R3 કેટલા છે? 10. તો R ઇક્વિવેલેન્ટ કેટલા કહેવાશે? R1 વત્તા R2 વત્તા R3, 2 વત્તા 6 8, 8 વત્તા 10 18. તો જો સમતુલ્ય અવરોધનું મૂલ્ય, સમતુલ્ય અવરોધનું મૂલ્ય સ્વતંત્ર અવરોધના મોટામાં મોટું મૂલ્ય કરતા પણ કેવું મળે છે? મોટું. તો કોણ મોટા? 10 કે 18? 18. ક્લિયર? સૌ સિમ્પલ હતો. એવી રીતે જો દરેક અવરોધના મૂલ્યો જો સમાન હોય તો સમતુલ્ય અવરોધ લખી શકાશે R ઇક્વિવેલેન્ટ બરાબર RS બરાબર બધાના મૂલ્યો કેવા છે? સરખા. તો R1 બરાબર R વત્તા R2 બરાબર R વત્તા ડોટ 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 વત્તા R લખી શકાય કેટલી વખત છે? n વખત. તો લખી શકાશે R વત્તા R વત્તા R વત્તા કેટલી વખત? n વખત. તો લખી શકાય n into R. એટલે કહેવાય જો દરેક અવરોધના મૂલ્યો જો સમાન હોય તો સમતુલ્ય અવરોધ કેટલો મળશે? સ્વતંત્ર અવરોધના મૂલ્યો કરતા, સ્વતંત્ર અવરોધના મૂલ્ય કરતા કેટલો મળશે? n ગણો મળે. તો જો બધા અવરોધના મૂલ્યો સમાન હોય ત્યારે સમતુલ્ય અવરોધનું મૂલ્ય
સ્વતંત્ર અવરોધના મૂલ્ય કરતા કેટલો મળશે? n ગણો મળે. તો આ મિત્રો વાતચીત થઈ ગઈ અવરોધોનું શ્રેણી જોડાણ. એવી રીતે જો વાતચીત કરવામાં આવે, હવે આવશે અવરોધોનું મિશ્ર જોડાણ, સમાંતર જોડાણ. પહેલા લઈએ અવરોધોનું સમાંતર જોડાણ. જો આપણે મિત્રો અવરોધોનું સમાંતર જોડાણ લઈએ તો જોજો પહેલા ખાસ, કોઈ એક બિંદુ પાસે બધા અવરોધના છેડા જોડવામાં આવે. કોઈ એક બિંદુ પાસે બધા અવરોધના છેડા જોડવામાં આવે. અને બીજા બધા અંત્ય બિંદુઓ એક જ બિંદુ પાસે જોડવામાં આવે. બધા જ અવરોધના છેડાના એક બિંદુ પાસે બધા પ્રથમ છેડા, બીજા બિંદુ પાસે બીજા બધા છેડા જોડવામાં આવે, ત્યારે દરેક અવરોધમાંથી પસાર થવા માટે જુદા જુદા માર્ગો ઉપલબ્ધ છે. એક જ માર્ગ ઉપલબ્ધ છે નહીં. ધારો કે અહીંથી કુલ પ્રવાહ કેટલો આવે છે? I. પ્રવાહના ભાગલા પડશે. પહેલો પ્રવાહ, બીજો પ્રવાહ, ત્રીજો પ્રવાહ, ડોટ 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 nમો પ્રવાહ. દરેક અવરોધના મૂલ્ય R1, R2, R3 ડોટ 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 Rn. મિત્રો શ્રેણી જોડાણમાં પ્રવાહ અચળ હતો, એક જ માર્ગ હતો. સમાંતર જોડાણમાં પ્રવાહ પસાર થવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ છે. તો અચળ કોણ હશે? રાઈટ. વોલ્ટેજ કેવા હશે? અચળ. જો વોલ્ટેજ અચળ હોય તો લખી શકાશે કુલ પ્રવાહ I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ ડોટ 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 પ્લસ IN. જ્યાં ઓહમનો નિયમ શું કહેવામાં આવે છે? V બરાબર I ઇન્ટુ R. તો I બરાબર શું લખી શકાય? V ના છેદમાં R. તો લખી મૂકી દો. I બરાબર લખી શકાશે V બાય R. લખી નાખીએ એને V બાય R ઇક્વિવેલન્ટ લખી નાખીએ અને V બાય સમાંતરમાં છે તો કહેવાય પેરેલલ. સમાંતરમાં છે તો પેરેલલ. તો V બાય RP લખી દો. V બાય R1 પ્લસ V બાય R2 પ્લસ V બાય R3 પ્લસ ડોટ 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 પ્લસ V બાય Rn. તો V બાય RP આખામાંથી સામાન્ય V, બાકી બેચા 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય R3 પ્લસ ડોટ 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 પ્લસ 1 બાય Rn. VV કેન્સલ, બાકી બેચા 1 બાય RP બરાબર 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ 1 બાય R3 પ્લસ ડોટ 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 પ્લસ 1 બાય Rn. આપણે મિત્રો સૂત્ર મળી ગયું. જો પ્લસ 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 હોય તો સિગ્મા 1 2 3 ડોટ 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 n બરાબર I બરાબર 1 to n 1 બાય R1 પ્લસ 1 બાય R2 પ્લસ ડોટ 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 પ્લસ 1 બાય Rn. લખી શકાય 1 બાય Ri. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ અવરોધોનું સમાંતર જોડાણ. વાક્ય લખવું હોય તો આની જેમ, જો સમાંતર જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ સ્વતંત્ર અવરોધના નાનામાં નાના મૂલ્ય કરતા પણ કેવો મળશે? નાનો મળે. કઈ રીતે? તમને ખાલી એક્ઝામ્પલ આપું છું. ખાલી R1 કેટલા છે? 10. R2 કેટલા છે? 20. તો લખી શકાય બે સૂત્ર હોય તો 1/10 વત્તા 1/20. 20 એકા 20, 10 એકા 10. છેદમાં બંનેનો ગુણાકાર 20 દાન 200, 30 દાન 200. મીંડી મીંડી કેન્સલ.
તો કેટલા મળશે? આર ઇક્વિવેલન્ટ પદને ઉલટાવી નાખો તો 20/3 કેટલા મળશે? 20/3 તો લગભગ કેટલા મળશે આપણને? 6.66 R1 10 R2 20 આ કેટલા મળ્યા? 6.66. વાત બોલો વાક્ય. સમાંતર જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ સ્વતંત્ર અવરોધના નાનામાં નાના મૂલ્ય. સ્વતંત્ર અવરોધ એમાં નાનામાં નાનું મૂલ્ય કોણ છે? 10. એના કરતા પણ કેવો મળશે? નાનો મળે. સમજાય ગયું મિત્રો? તો સમાંતર જોડાણમાં મળતો સમતુલ્ય અવરોધ સ્વતંત્ર અવરોધમાંના નાનામાં નાના મૂલ્ય કરતા પણ નાનો મળે. એમાંથી જો હવે વાક્ય બોલું છું બીજું. જો દરેક અવરોધના મૂલ્યો સમાન હોય, જો દરેક અવરોધના મૂલ્ય સમાન હોય તો મળતો સમતુલ્ય અવરોધ જો પેલા ખાસ 1/r ઇક્વિવેલન્ટ 1/r વત્તા 1/r વત્તા 1/r વત્તા 1/r કેટલી વખત છે? n વખત છે. તો મળતો સમતુલ્ય અવરોધ કેટલો થશે? સ્વતંત્ર અવરોધના મૂલ્ય કરતા n માં ભાગનો થાય. તો કઈ રીતે કેમ લખી શકાય એને? 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r વત્તા 1/r વત્તા કેટલી વખત? n વખત. તો લખી શકાય n/r. પદને ઉલટાવી દો તો r/n. વાંચો વાક્ય હવે. જો દરેક અવરોધના મૂલ્ય સમાન હોય, દરેક અવરોધના મૂલ્ય સમાન હોય તો મળતો સમતુલ્ય અવરોધ r ઇક્વિવેલન્ટ સ્વતંત્ર અવરોધના મૂલ્ય કરતા n માં ભાગ ન થાય. છે મિત્રો કઈ ડાઉટ આમાં? સાવ લલુ બંજુ પ્રશ્નો છે, બધાને રમતા રમતા આવડી જાય. હવે ઇતિ વિશેષ આગળ વાતચીત કરીએ આપણે. મિશ્ર જોડાણ. મિત્રો ખાલી એક્ઝામ્પલ તમને આપું છું. ધારો કે આ એક અવરોધ છે, આ R1 છે, આ R2 છે, R3 છે, આ A અને B. અહીં ધારો કે આપણે કોઈ એક બેટરી જોડીએ છીએ, પ્રવાહ કેટલો પસાર થશે? I જેટલો. ધ્યાન આપજો ખાસ અહીંયા મિત્રો. આ R2 અને R3 છે એ બે શેમાં છે? સમાંતરમાં. જો બંને સમાંતરમાં હોય તો સમતુલ્ય ધારો કે કેટલો છે? R'. તો આકૃતિમાં R2 અને R3 સમાંતર હોવાથી ધારો કે તેનો સમતુલ્ય અવરોધ કયો છે? R' છે. તો R2 અને R3 સમાંતરમાં છે તો લખી શકાય સમાંતરમાં સૂત્ર કયું છે? 1/R1 + 1/R2. લસા લેવો હોય તો R2 એકા R2 R1 એકા R1 છેદમાં બંનેનો ગુણાકાર. પદને ઉલટાવી દઈએ તો R' બરાબર R1 R2 છેદમાં R1 + R2. મેં પદને ખાલી ઉલટાવી નાખ્યું છે. ચલો હવે આ R' એટલે કે ભાઈ આખો R', આ R' અને R1 બે શેમાં થઈ ગયા? શ્રેણીમાં. અહીં R' અને R1 શ્રેણીમાં હોવાથી તેનો ધારો કે સમતુલ્ય અવરોધ કયો છે? R ઇક્વિવેલન્ટ બરાબર R છે. તો લખી શકાય શ્રેણીમાં હોય તો બેયનો સરવાળો R' વત્તા R1 અથવા કહેવાય R1 વત્તા R'. R1 એમને R' કેટલા છે? R1 R2 પ્લસ છેદમાં R1 પ્લસ R2.
આગળ લખવું હોય તો હજી લસાવી દો r1 ગુણાકાર શું છે અહીંયા r1 છે r2 r3 મિત્રો ભૂલ થઈ ગઈ છે આપણે અહીંયા કોણ સમાંતરમાં છે 2 અને 3 સમાંતરમાં છે અહીંયા શું આવશે r2 r3 ઓકે તો હવે અહીં શું આવશે ફરી પાછું r2 r3 r1 into r2 r1 into r2 લસા લઈએ છીએ આપણે r1 r3 બાકી બેચા r2 r3 છેદમાં બધાનો લસા r2 + r3 હવે મારે પ્રવાહ લખવો હોય તો પ્રવાહ શોધવા માટે સૂત્ર હતું I બરાબર v ના છેદમાં r આ કયો હશે r ઇક્વિવેલન્ટ કેટલો છે r ઇક્વિવેલન્ટ r1 plus r2 into r3 છેદમાં r2 plus r3 અથવા તો લખી શકાય આ પદની જગ્યાએ આ પદ લખી શકાશે r1 r2 r1 r3 r2 r3 છેદમાં r2 plus r3 છેદનો છેદ અંશમાં તો મિત્રો આ વાતચીત થઈ ગઈ મિશ્ર જોડાણની દર વખતે તમને આવા જ નેટવર્ક આપ્યા હોય તે જરૂરી છે નહીં તમને ઘણા બધા ચિત્ર વિચિત્ર નેટવર્ક આપ્યા હશે પણ એનું સોલ્યુશન કઈ રીતે કરવું એના માટે તમને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ક્લિયર એક બીજી વસ્તુ તમને ભેગા ભેગ કહી દઉં છું તમને સિલેબસમાં નથી તમારા સિલેબસમાં નથી વસ્તુ પણ તમને જી અને નીટમાં બહુ કામ લાગશે તમારા મિત્રોની સાબિતી યાદ રાખવાની નથી તમારી સાબિતી યાદ રાખવાની નથી ખાલી તમે ફોર્મ્યુલા જોઈ લ્યો જો ખાસ ફોર્મ્યુલા લઉં છું ડેલ્ટા માંથી સ્ટાર માં રૂપાંતર ડેલ્ટા નું સ્ટાર માં રૂપાંતર જોજો પેલા ખાસ મિત્રો આ શું છે ડેલ્ટા એ બી અને સી તો એ બી વચ્ચેનો અવરોધ કયો કહેવાય RAB BC વચ્ચેનો અવરોધ RBC AC વચ્ચેનો અવરોધ RAC શેમાં લઈ જવું છે મારે સ્ટારમાં તો કેમ ખબર પડશે સ્ટાર કેમ આવશે જોવો જી પેલામાં ખાસ બની ગયો મિત્રો સ્ટાર તો સ્ટાર આવો બનશે આગેના એના પછી લખવું હોય તમારે અવરોધ અવરોધ તો જોજો ખાસ મિત્રો અહીંયા આ એ આ બી આ સી ધારો કે આ કયો છે R1 R2 અને R3 છે એનો મતલબ કે ભાઈ અહીંયા તમને શું આપ્યો છે R1 અહીંયા શું આપ્યો છે R2 અહીંયા શું આપ્યો છે R3 તો મને R1 શોધવો છે તો કેમ શોધી શકાય R1 બરાબર ચલો R1 ની પાસે પાસે કોણ છે AB અને AC બેનો ગુણાકાર RAB RAC છેદમાં બધાનો સરવાળો એવી રીતે R2 શોધવો હોય તો R2 ની પાસે કોણ આવે છે
AB અને BC, તો RAB ઇન્ટુ RBC છેદના બધાનો સરવાળો. પછી R3 આવે છે. R3 શોધવા હોય તો પાસે પાસે કોણ આવ્યા? AB AC ને BC, તો લખી શકાય RAC ઇન્ટુ RBC છેદમાં બધાનો સરવાળો. તો મિત્રો આ વાતચીત થઈ ગઈ સ્ટાર માંથી ડેલ્ટામાં. આ તમને ટોપિક કામ લાગશે જ્યારે તમે કોઈ ચિત્ર વિચિત્ર નેટવર્ક આપ્યું હશે. ચિત્ર વિચિત્ર નેટવર્કને સોલ્વ કરવા માટે તમારે શ્રેણી અને સમાંતર જોડાણ તમે સહેલાઈથી લાગુ પાડી શકતા નથી. એવા સંદર્ભની અંદર તમને ડેલ્ટામાંથી સ્ટારમાં અને સ્ટારમાંથી ડેલ્ટામાં તમને રૂપાંતર કરતા આવડતું હોવું જોઈએ. તો તમે દાખલો તમે સરળતાથી કરી શકશો. બીજો ટોપિક આવે છે એમાં સ્ટારનું ડેલ્ટા માં રૂપાંતર. તમને શું આપ્યો છે? અહીંયા સ્ટાર આપ્યો છે. આ એ નામ આપી દો R1 R2 R3 આ છેડો છે A B અને C. મારે શું જોઈએ છે? સ્ટાર માંથી ડેલ્ટા. તો ડેલ્ટા કેવો બનશે? કલ્પના કરી લ્યો. આવો બનશે ડેલ્ટા. તો લખી શકાય ચલો A ને B વચ્ચેનો અવરોધ RAB, BC વચ્ચેનો અવરોધ RBC, AC વચ્ચેનો અવરોધ RAC. અહીં લખવું હોય તો RAB આ RAC અહીંયા RBC. ચલો મારે શું જોઈએ છે? RAB જોઈએ છે. આ શોધવો છે. ચલો RAB ની આસપાસ કોણ આવે છે? 1 અને 2. કેમ લખી શકાય? ચલો જેની પાસે પાસે આવતો હોય એનો સરવાળો કોણ આવે છે? AB પાસે એક R1 આવે છે, બીજો કોણ આવે છે? R2 આવે છે. જે પાસે પાસે આવતા હોય પેલા બે નો સરવાળો, ફરી પાછો એ બે નો ગુણાકાર R1 into R2, બાકી બચેલો છેદમાં. R3 નથી આવતો તો R3 ક્યાં જવા દો? છેદમાં. એવી રીતે મારે BC જોઈએ છે. BC પાસે કોણ કોણ આવે છે? R2 અને R3. તો પેલા બંનેનો સરવાળો R2 plus R3, ફરી પાછો તે બંનેનો ગુણાકાર R2 into R3, બાકી બચેલો છેદમાં. તો બાકી બચેલો કોણ છે? R1. હવે RAC અને AC શોધવા છે. તો AC શોધવા માટે કોણ પાસે પાસે આવે છે? R1 અને R3. તો બંનેનો સરવાળો ફરી પાછો બંનેનો ગુણાકાર, બાકી બચેલો છેદમાં. R1 R3 આવી ગયા, બાકી કોણ બીજો? R2. તો મિત્રો તમને આ ટોપિક સ્ટાર નું ડેલ્ટામાં ડેલ્ટા નું સ્ટારમાં તમને ક્યાંય ટેક્સ્ટ બુકમાં પણ આપેલો ટોપિક નથી, તમને ક્યાંય રેફરન્સ બુકમાં પણ તમને ટોપિક આપેલો હશે નહીં. તો આપેલ ટોપિક ટેક્સ્ટ બુકમાં પણ નથી, રેફરન્સ બુકમાં પણ નથી, પણ તમારે ટોપિક યાદ રાખવો પડશે ચિત્ર વિચિત્ર નેટવર્ક સોલ્વ કરવા માટે. ઓકે, છે કઈ ડાઉટ? ઓકે, થેન્ક યુ. હવે આવતા લેક્ચરમાં આપણે જે વર્ચેક બેક થિયરી સ્કીપ કરી છે એનું કારણ એ હતું કે આના પછીનો જે ટોપિક છે બે થિયરીનું કંઈક સંયોજન આવે છે, એટલે મેં પછી થિયરી સ્કીપ કરી છે. એને આવતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. Shutter button.